નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકા જય. આજે આપણે જાણીશું કે જેના જન્માક્ષરની અંદર સૂર્યગ્રહ નબળો હોય તેવા વ્યક્તિઓને શું નુકસાન થાય છે અને અસરકારક ઉપાય પણ આપણે આજે જાણીશું. તો વિડીયો ચાલુ કરીએ તે પહેલાં વિડીયોમાં જો તમે નવા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્ત્રીમાં સૂર્ય નબળા હોય તેવા વ્યક્તિઓના જીવનની અંદર આત્મવિશ્વાસની અંદર ઘટાડો જોવા મળે છે તથા સરકારી કાર્યોની અંદર તેમને વિલંબ જોવા મળે છે. પિતા સાથે નાનો મોટો મતભેદ પણ જોવા મળે છે. માન સન્માન અથવા સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી સમસ્યાઓ પણ તેમને જોવા મળે છે. તો આજે જાણીશું સૂર્યનારાયણને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શક્તિશાળી અને અત્યંત લાભદાયી ઉપાયો. તો સૌથી પહેલો ઉપાય છે દરરોજ સવારે વહેલા ઉઠી તાંબાના કળશની અંદર જળ ભરી તેમાં અક્ષત ચોખા પધરાવી, પુષ્પ પધરાવી અને કંકુ પધરાવી રીમ દ્રોણી સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરી અને સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવાથી સૂર્યનારાયણ ખૂબ જ પ્રસન્ન. બીજો ઉપાય છે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ અથવા તેનું શ્રવણ કરવાથી પણ સૂર્યનારાયણ ખૂબ જ પ્રસન્ન થાય છે. ત્રીજો ઉપાય છે રવિવારના દિવસે દાન કરવું જોઈએ. ઘઉં, ગોળ, તાંબાની વસ્તુ, લાલ કપડાં અથવા લાલ ફળોનું જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરવાથી પણ સૂર્યનારાયણ ખૂબ જ પ્રસન્ન થાય છે. ચોથો ઉપાય છે પિતા અને વડીલોનું આદર સત્કાર માન સન્માન કરવું જોઈએ. જ્યોતિષમાં જોવા જઈએ તો સૂર્ય એ પિતા અને આત્માનું પ્રતીક માનવામાં આવે છે. તેઓના આશીર્વાદથી પિતા વડીલોના આશીર્વાદથી સૂર્ય મજબૂત બનતો હોય છે. પંચમ ઉપાય છે રવિવારના દિવસે સાત્વિક ભોજન જમવું જોઈએ, ખોટું ન બોલવું જોઈએ, અહંકાર ન કરવો જોઈએ, કોઈ પણ વ્યક્તિનું અપમાન પણ ન કરવું જોઈએ. સત્ય, શિસ્તતા અને નિયમિતતા સૂર્યનારાયણને ખૂબ જ પસંદ છે તો તેનું પાલન કરવું જોઈએ. જો શક્ય હોય તો નિત્ય નિરંતર રીમ સૂર્યાય નમઃ અથવા રીમ ધૃણી સૂર્યાય નમઃ અથવા રામ રીમ સહ શ્રી સૂર્યાય નમઃ આ મંત્રનો નિત્ય નિરંતર શક્તિ પ્રમાણે જપ કરવાથી પણ સૂર્યનારાયણ ખૂબ જ કૃપા વરસાવશે. ધ્યાન રાખો, માત્ર આ ઉપાય જ નથી પરંતુ જીવનની અંદર સારા કાર્યો પણ કરવા જોઈએ તથા મહેનત અને સદાચારથી પણ સૂર્યનારાયણ ખૂબ જ પ્રસન્ન થાય છે. અંતમાં એક જ વાત યાદ રાખો કે સૂર્ય પ્રકાશ, આત્મવિશ્વાસ અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે નિત્ય નિરંતર નિયમિત આ શ્રદ્ધાપૂર્વક આ ઉપાયો કરશો તો જીવનમાં નવી ઉર્જા અને પ્રગતિનો અનુભવ તમને ચોક્કસ થશે. તમને આવી જ દુર્લભ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો અમારા આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.